તો ભાઈ આ સાઇટ પર આપેલો વિડીયો તમે જોયો જ હશે અને તમે કોઈને ને કોઈની ફીડમાં આવ્યો જ હશે. તો ભાઈ આ વિડીયોમાં એવું છે કે ભાઈ કોલેજ જરા છોકરો હતો અને એને આઈફોન જોતો હતો. એના ઘરે એને વાત કરી કે મમ્મી મને આઈફોન જો, પપ્પા મને આઈફોન જોઈએ. અને મમ્મી પપ્પા એને એવું કીધું તારા લાઈફમાં જ્યારે સક્સેસ થાય ત્યારે તું આઈફોન લેજે. તો ભાઈએ શું કર્યું કે ડાયરેક્ટ પહાડ પર ચાલ્યો, એક પહાડ પર કૂદવા ચાલ્યો ગયો અને એની મમ્મી પપ્પા દોડીને આવ્યા અને ભાઈ 1-2 કલાકથી કહે છે, માથું ખાય છે કે દીકરા તો આવું નહીં કરે, તને આઈફોન અપાઈ દો. તો પણ ભાઈ એકનો બે નહીં થયો. અને ભાઈ જ્યારે એના પપ્પા આવ્યા ત્યાં કરી અને જ્યારે એને બચવા ગયા તો ભાઈ એના પપ્પાને બી લઈને કૂદી ગયેલો. અને ભાઈ ત્યાં કરી એની મમ્મી રડે તો અને ભાઈ 1 કલાક રહીને એની મમ્મીનો બી મૃત્યુ થઈ ગયો. એટલે ભાઈ 5-6 મિનિટમાં આખું ફેમિલી પૂરું થઈ ગયું. તો ભાઈ મારો આ વિડીયો બનાવવાનો એક જ મોટિવ હતો કે ભાઈ તમે તમારી લાઈફમાં જ્યારે પણ સક્સેસ થાઓ ત્યારે તમે અચીવ કરો. ભાઈ મા બાપને પૈસા કંઈ નહીં કરો. ને ભાઈ તમે જે લાઈફમાં સક્સેસ થતો તમારા મા બાપને બી કમેન્ટ થવું જોઈએ કે હા મારો દીકરો સક્સેસ થઈ ગયો અને એના પૈસાથી એને એની બધું અચીવ કરે છે. અમારા પૈસાથી કાંઈ નથી અચીવ. જો આવું હોય તો ભાઈ મારા મા બાપ માટે આવા મેં 100 આઈફોન ઠોકરાવી દઉં, 100 હું 1000 ઠૂકી દઉં એના ઉપર. તો ભાઈ આ મોટી હતો આ વિડીયો બનાવવાનો. તો ભાઈ ચલો મળીએ. ભાઈ ટેક કેર. જય શ્રી રામ.